નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. ભારતમાં નદીને માતા તરીકે ઓળખવામાં આવે છે. નદીઓ સાથે શ્રદ્ધાળુઓની એક આસ્થા જોડાયેલી હોય છે. ઘણીવાર નદીઓમાં નહાવાથી ઘણા બધા રોગ સારા થતા હોય છે તેવું પણ માન્યતામાં આવે છે. તેની સાથે સાથે નદીની પરિક્રમા પણ લોકો કરતા હોય છે. ઘણીવાર નદી એ જવાની બાધા પણ લોકો રાખતા હોય છે અને નદીના પાણી પોતાના ઘરે લાવીને તેને ઘરમાં છંટકાવ કરતા હોય છે અને કહેતા હોય છે કે પવિત્ર પાણી હોય છે નદીનું. નદીઓની જ્યારે વાત આવે છે ત્યારે વાત એ પણ આવે છે કે અત્યારે જે નદીઓ છે ભારતમાં તે કેટલી ચોખ્ખી રહી છે. નદીઓમાં કેમિકલવાળું પાણી ઠાલવવું એ આમ વાત થઈ ગઈ છે. દરેક વખતે કોઈ પણ નદી આપણે જઈએ ત્યારે નદીની આસપાસ લાગેલા ગંદકીના થર જોઈને એવું થાય કે જેને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ તે નદી આટલી ગંદી શા માટે? આજે એ જ વિષય પર વાત કરવી છે. ચાલો ચર્ચા કરીએ. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી જે ગંદુ ઓઇલ અને પાણી નીકળે છે અને જે કચરો નીકળે છે તેને મહીસાગર નદીમાં ઠાલવવામાં આવે છે. મહીસાગર નદીની આસપાસ આવેલા કમસે કમ 12થી 15 ગામ આ નદીનું પાણી પીતા હોય છે. તેની સાથે સાથે હજારો શ્રદ્ધાળુ જે હોય છે તે આ નદીમાં નહાતા હોય છે અને માન્યતા એવી રાખતા હોય છે કે નદીમાં નાહીને પોતાની બાધાને પૂરી કરવી. તેની સાથે સાથે વાત કરીએ તો આ નદીનો આ પાણીનો જે ઉપયોગ છે તે ખેડૂતો સિંચાઈ માટે પણ કરતા હોય છે. મહીસાગર નદીની આસપાસમાં આવેલા જેટલા પણ ખેતરો છે, જેટલા પણ ગામડા છે તે બધામાં મહીસાગર નદીનું પાણી જતું હોય છે. પણ શું તમને ખબર છે કે મહીસાગર નદીનું પાણી કેટલું ચોખ્ખું છે? વણાકબોરીના થર્મલ પાવર સ્ટેશનમાંથી કેમિકલ જે છે ને તે ઠલવાય છે મહીસાગર નદીમાં અને નદી સાવ ગંદી થઈ ગઈ છે. નદીની આસપાસ આપણે કિનારાઓની પાસે જોઈએ તો કિનારાની પાસે જાડા કેમિકલના કાળા થર લાગેલા છે. કોઈ પણ નહાવા પડે ત્યારે દુર્ગંધ આવે છે. શ્રદ્ધાળુઓ તેમાં નહાય અને કેમિકલવાળું ગંદુ પાણી જો તેઓના શરીરને લાગે તો રોગચાળો ફેલવાની પણ શક્યતા હોય છે. આ જ પાણી સિંચાઈમાં વપરાય છે એટલે ખેડૂત જ્યારે આ પાણી પોતાના પાકમાં નાખે ત્યારે જે પાક ઉગી નીકળે છે તે પણ ખરાબ ઉગી નીકળે તેવી પણ શક્યતા વધે છે અને આ પાણીને લોકો પીવા માટે પણ વાપરતા હોય છે. એટલે જ્યારે આવું ગંદુ કેમિકલયુક્ત પાણી ગામડાઓવાળા વગર ફિલ્ટર કરે જ્યારે પીતા હોય છે ત્યારે તેઓને પણ શારીરિક નુકસાન થઈ શકે છે. આ બધી વસ્તુ ત્યાંના રહીશોને, ત્યાંના નાગરિકોને ને ત્યાંના પ્રશાસનને સારી રીતે ખબર છે. તેઓએ વારંવાર રજૂઆત કરી પણ તે છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. છેલ્લા ઘણા વખતથી તેઓ આ ગંદા પાણીની સમસ્યાને લઈને કાર્યવાહી માટે અવાજ ઉઠાવતા જ રહ્યા હતા પણ કોઈ કાર્યવાહી થતી નહોતી. હેડલાઇન ન્યૂઝે પણ એક મુહિમ ચલાવી હતી કે મહીસાગર નદીને ચોખ્ખી કરો. આ નદી ઉપર કોઈનું ધ્યાન ગયું નહીં અને આ નદી ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. આ તો વાત એ છે કે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનનું ગંદુ પાણી ગયું છે અને ત્યાં કોઈ કાર્યવાહી નથી થઈ. શું વણાકબોરી પાવર સ્ટેશન ન હોય ને કોઈ પ્રાઇવેટ કંપની હોત તો શું આ પ્રશાસન આ ગંદુ પાણી નદીમાં ઠાલવવા દેત? શું ત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાત? ત્યારે થાત, કારણ કે તે પ્રાઇવેટ કંપની છે. પણ વણાકબોરી પાવર સ્ટેશનનું જ્યારે ગંદકીવાળું કેમિકલવાળું પાણી નખાઈ રહ્યું છે ત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. હવે વાત કરીએ ગઈકાલની જ તો ગઈકાલે અને આજે 2 નાવડીને ઉતારવામાં આવી છે મહીસાગર નદીમાં. આપ જે વિડીયો ચાલી રહ્યા છે પાછળ તેને જોઈ શકો છો, જે ફોટોઝ ચાલી રહ્યા છે તેને જોઈ શકો છો. આટલી મોટી નદીને સાફ કરવા માટે માત્ર ને માત્ર 2 નાવડી અને 4 માણસોને ઉતારવામાં આવ્યા છે અને એક પ્લાસ્ટિકની ડોલ વડે આ પાણીમાં રહેલો ગંદો કચરો અને કેમિકલને કાઢવામાં આવી રહ્યું છે. શું લાગે છે આપ સૌને કે આ ડોલો વડે નહીં શું લાગે છે તમને આ ડોલો વડે કચરો શું લાગે છે તમને આ ડોલો વડે જે કચરો ઉલેચવામાં આવી રહ્યો છે આવી રીતે ડોલે ડોલે તે આખી મહીસાગરને સાફ કરી શકશે? શું લાગે છે આપને આ જે નાટકીય પ્રવૃત્તિ થઈ રહી છે તે કેટલા દિવસ ચાલશે? શું લાગે છે આપ સૌને કે આસપાસના ગ્રામજનોને, આસપાસના રહીશોને હવે ચોખ્ખું પાણી મળશે?
અને આ જે બે નાવડી દ્વારા શરૂઆત કરવામાં આવી રહી છે નદીને સાફ કરવાની, એટલે કે મહીસાગર નદીને સાફ કરવાની, તો આ બે નાવડી કેટલા દિવસમાં આ પાણીને સાફ કરી શકશે? વાત તો એ છે કે નદીનું પાણી વહેતું હોય છે અને આ કેમિકલ, કચરો અને ગંદકીવાળું પાણી ઠેર ઠેર જગ્યાએ ગયું હશે, એટલે એક જ કિનારા પર ને એક જ જગ્યા ઉપર નાવડી લઈને આ જે નાટકીય પ્રવૃત્તિ ચાલી રહી છે તે એક જ જગ્યાએથી કચરો સાફ કરશે, પણ આગળ જે કેમિકલવાળું પાણી લોકોના શરીરમાં, લોકોના પેટમાં અને સિંચાઈના પાકમાં ગયું છે તેનું શું? શું ક્યારેય વણાક બોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતો આ ગંદકી ભર્યો, કેમિકલ ભર્યો કચરો અને પાણી નીકળવાનું બંધ થશે? હવે પ્રશાસનને પ્રજા સવાલ પૂછી રહી છે કે આ ગંદકી ભર્યું પાણી તમે ક્યારે બંધ કરશો? આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી બતાવશો.